સુરત સાયકલ ક્લબ દ્વારા પેડલ ફોર હ્યુમેનિટી ઓર્ગન ડોનેશન અવેરનેસ રાઇડનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 2 જૂન 2024ના રોજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા પેડલ ફોર હ્યુમેનિટી ઓર્ગન ડોનેશન અવેરનેસ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સાયક્લોથોનનો મુખ્ય હેતુ લોકોમાં વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ આવે તેવો હતો. અંગદાન જાગૃતિ માટે સૌ પ્રથમવાર આ પ્રકારના સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં 1100થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. દરેક માટે ટી-શર્ટ, સર્ટિફિકેટ, મેડિકલ ટીમ, પાણી, જ્યુસ અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સુરત મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ દિલીપ દાદા દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અંગદાન વિશે દેવતુલ્ય માનવતાવાદી સાયક્લોથોનમાં ભાગ લેનાર જાગૃત સુરત અને બહારના નાગરિકોને અંગદાન માટે માહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવી અને ત્યારબાદ અંગદાન સાયક્લોથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનમાં વિશેષ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઇડમાં 18 કિલોમીટર સુધીના રાઇડ રૂટમાં ભાગ લેનાર મિત્રોએ પૂર્ણ કર્યા અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરી 11 સાયકલ ભેટ આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દીક્ષિતભાઈ ત્રિવેદી, પ્રતીક કાશીકર, અનિલ મારડિયા, પ્રિયંકા ઉનડકટ, વિપુલ તડાવિયા, પીએમ ગોંડલિયા, કિશોર પાટીલ, સની રાજપૂત, જય ત્રિવેદી, દુર્ગેશભાઈ સહિતની ટીમ દ્વારા આ લકી ડ્રોના અંતે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને સુરત સાયકલ ક્લબ દ્વારા સૌ ઉપસ્થિત મહેમાનો, ઇવેન્ટ સ્પોન્સર, મીડિયા, પ્રેસ, સ્વયંસેવક મિત્રો સહિત તમામ સપોર્ટરનો આભાર માનીને ઇવેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.